સ્કોલરલી કમ્યુનિકેશન. સ્કોલરલી કમ્યુનિકેશન એટલે કે સંશોધકો, શિક્ષકો, વિદ્યાવિદો અને શૈક્ષણિક સમુદાય વચ્ચે જ્ઞાનનું સર્જન, મૂલ્યાંકન, વહેંચણી અને સંરક્ષણ કરવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા દ્વારા નવા વિચારો જન્મે છે. તે વિચારનું સમીક્ષા થાય છે અને પછી તેને પ્રકાશિત કરીને સમાજમાં વહેંચવામાં આવે છે. આ પ્રક્રિયા વિના જ્ઞાનનો વિકાસ શક્ય નથી. સરળ ભાષામાં કહીએ તો સ્કોલરલી કમ્યુનિકેશન એટલે કે સંશોધન આધારિત જ્ઞાનનું ઉત્પાદન અને તેનું સામાજિક તેમજ શૈક્ષણિક પ્રસાર. એસોસિએશન ઓફ રિસર્ચ લાઇબ્રેરીના મંતવ્ય મુજબ સંશોધન એટલે લેખનનું સર્જન, મૂલ્યાંકન, પ્રસારણ અને સંભાળવાની વ્યવસ્થા. સભાના મતે સંશોધકો પોતાના નિષ્કર્ષો પ્રગટ કરીને વિશાળ શૈક્ષણિક સમાજ માટે ઉપલબ્ધ બનાવે છે. શૈક્ષણિક સંચારના ઘટકો જ્ઞાનનું સર્જન, સંશોધન, પરીક્ષણ, અવલોકન દ્વારા નવી માહિતી ઉત્પન્ન કરવી. મૂલ્યાંકન એટલે કે પીયર રિવ્યુ અને એકેડેમિક ક્રિટિસિઝમ દ્વારા સંશોધનની ગુણવત્તા ચકાસવી. પ્રકાશન, જર્નલ્સ, બુક્સ, કોન્ફરન્સ પ્રોસિડિંગ, થીસીસ વગેરે દ્વારા જ્ઞાનને દસ્તાવેજીત કરે છે. પ્રસારણ, પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, ઓપન એક્સેસ રિપોઝિટરી દ્વારા સંશોધન ઉપલબ્ધ કરાવવું. સંરક્ષણ એટલે કે ડિજિટલ રિપોઝિટરી, ઇન્સ્ટિટ્યુશનલ આર્કાઇવ, નેશનલ લાઇબ્રેરીમાં જ્ઞાનને સાચવવું. શૈક્ષણિક સંચારના માધ્યમ, પરંપરાગત માધ્યમ એટલે કે પ્રિન્ટ જર્નલ, પુસ્તકો અને મોનોગ્રાફ, કોન્ફરન્સ પ્રોસિડિંગ, રિસર્ચ પેપર, સેમિનાર અને વર્કશોપ. મોડર્ન માધ્યમો, ઈ જર્નલ અને ઈ બુક્સ, ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી, ઓપન એક્સેસ જર્નલ્સ, પ્રી પ્રિન્ટ સર્વર્સ, એકેડેમિક સોશિયલ નેટવર્ક્સ, સાઇટેશન ડેટાબેઝ વગેરે. શૈક્ષણિક સંચારનું મહત્વ, જ્ઞાનની વહેંચણી, સંશોધન ફળો વૈશ્વિક શૈક્ષણિક સમાજ સુધી પહોંચે છે. ગુણવત્તા નિયંત્રણ એટલે કે પીયર રિવ્યુ સિસ્ટમ દ્વારા સંશોધનને પ્રમાણિત કરવામાં આવે. અભ્યાસ અને સંશોધનમાં વૃદ્ધિ એટલે કે વિદ્યાર્થી અને સંશોધકો તાજા જ્ઞાનનો એક્સેસ મેળવે છે. સહયોગ, વૈશ્વિક સ્તરે સંશોધકો વચ્ચે સહકાર અને ચર્ચા વધે છે. કરિયર વિકાસ એટલે કે પ્રોફેસર્સ અને રિસર્ચર્સ માટે પ્રકાશન, એકેડેમિક રેપ્યુટેશન વધારવાનું સાધન. નવતર ટેકનોલોજીનો ઉપયોગ, ઈ જર્નલ્સ, ડિજિટલ રિપોઝિટરી અને ઓપન એક્સેસથી જ્ઞાન ઝડપથી ફેલાય છે. શૈક્ષણિક સંચારમાં પડકારો, પ્રકાશન ખર્ચ વધારે હોય છે. પેવર અવરોધ એટલે કે બધી જગ્યાએ ઓપન એક્સેસ નથી. કોપીરાઇટ તેમજ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સના મુદ્દા. પ્રેડેટરી જર્નલ્સ એટલે કે નકલી કે નીચી ગુણવત્તાવાળી જર્નલ્સમાં પ્રકાશન. ડિજિટલ ડિવાઇડ એટલે કે વિકસિત અને વિકસતા દેશોમાં અસમાન એક્સેસ. લાઇબ્રેરીઓની ભૂમિકા તો માહિતી એક્સેસ સુનિશ્ચિત કરે છે. ઇન્સ્ટિટ્યુશનલ રિપોઝિટરી વિકસાવે છે. સાઇટેશન અને બિબ્લિયોમેટ્રિક્સ દ્વારા સંશોધનનું મૂલ્યાંકન કરે છે. સંશોધકોને ટ્રેનિંગ અને અવેરનેસ આપે છે. ઓપન એક્સેસ એડવોકસી જેમ કે શોધગંગા તથા નેશનલ ડિજિટલ લાઇબ્રેરી.